દર્શક મિત્રો, આપની સાથે હું પાર્થ વેલાણી। હળવદ તાલુકો ખેતી ક્ષેત્રમાં ખૂબ સારો એવો તાલુકો છે અને ખૂબ સારું ઉત્પાદન જે હળવદ તાલુકાના ખેડૂતો કરતા હોય છે, પરંતુ ઘણી બધી કંપનીઓ એવી છે, એજન્ટો એવા છે કે હળવદના જે ભોળા ખેડૂતો હોય એને છેતરી અને નકલી ખાતરો પૂરવી જતા હોય છે। ઘણા બધા ખેડૂતો એમાં છેતરાતા હોય છે। દર વર્ષે જે ગુજરાત હળવદના ઘણા બધા જે ગામડાઓ છે, અલગ અલગ કંપનીઓવાળા છે, એટલી બધી કંપનીઓ જે અત્યારે થઈ ગઈ છે। દર વર્ષે નવી નવી કંપનીઓ માર્કેટમાં આવતી હોય છે અને અવનવા ખેડૂતોને ગોતવાના, નવા નવા બકરા ગોતવાના, જે નકલી ક્યાંય હાલે ને એવા ખેતર હોય એ બધાને પૂરવી દેવાના, ધૂળ જેવા ખાતર હોય અને ઉપર જે કલરનો લેપ લગાવી દીધો એવા ખાતરની પેકિંગ કરીને ખેડૂતોને પૂરવી નાખવાના। આવા પ્રકારના નેક્સસો જે ઘણા બધા ચાલી રહ્યા છે, તો એની સામે ખેડૂતોએ સાવધાન થવાની જરૂર છે અને ખેડૂતોએ ખાસ જે આમાં છેતરાવાનું નથી। તમને છેતરવા માટે ઘણા બધા પ્રયત્નો કરશે, લાલચો આપશે, લોકોને એવું બધું આપશે, સારી સારી વાતો કરાવશે તમને અને કંઈક વસ્તુને આપવાની લાલચ આપશે કે તમે આટલી બેગો ખરીદશો તો તમને આટલી આ વસ્તુ તમને ગિફ્ટ મળશે, કેટલી 2-3 થેલી ખાતર તમને વધારે મળશે, તમને એવી લાલચ આપે તો ખેડૂતો એમાં છેતરાવાનું નથી, કારણ કે આ કંપનીવાળા તમને છેતરી રહ્યા છે। તો એની સામે તમારે સાવધાન થવાનું છે। અત્યારે નવી સિઝન શરૂઆત થશે, ચોમાસાની નવી સિઝન છે, 2025નું આ વર્ષ છે। તો નવી સિઝનમાં તમારે સારું અને સારી કંપનીનું ખાતર ખરીદવું। હવે નકલી ખાતર હોય તો એને ન ખરીદવા અને એવા નકલી ખાતર હોય ને ટાટા બાય બાય કહી દેવું મિત્રો।